દીદીઓ દ્વારા મિર્ઝાપર કુમાર શાળાના બાંધકામ મુદ્દે મુખ્ય શિક્ષિકા સાથે તોછડાઈ ભર્યા વર્તન સામે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન। કચ્છ જિલ્લામાં સરકારી બાંધકામોની ગુણવત્તા અને પારદર્શિતાને લઈને ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે આવેલી કુમાર શાળા તથા છાત્રાલયના નવા બાંધકામમાં નબળી ગુણવત્તાના આક્ષેપોને લઈ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ અને શાળાની મુખ્ય શિક્ષિકા આચાર્ય વિલાસબા જાડેજા આમને સામને આવી ગયા છે। આ ઘટનાના વિરોધમાં આજે મુખ્ય શિક્ષિકાના સમર્થનમાં શિક્ષક સંઘ અને શિક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર રજૂ કર્યું હતું। શિક્ષક સંઘનું કહેવું છે કે મિર્ઝાપર કુમાર શાળાની નવી બનેલી બિલ્ડિંગમાં કામની ગુણવત્તા નબળી હોવાનું જણાઈ આવતા મુખ્ય શિક્ષિકાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવાના ના પાડી હતી। તેમણે આ અંગે શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆત પણ કરી હતી। મુખ્ય શિક્ષિકાનો દાવો છે કે ડીડીઓ દ્વારા જ્યારે શાળાની વિઝિટ કરાઈ હતી ત્યારે ઉપરના માળે પાણી ઢોળતા છતમાંથી નીચે પાણી ટપકતું હતું, જે બાંધકામની ગંભીર ખામી દર્શાવે છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સહી ન કર્યાનો તેમનો સ્પષ્ટ અભિપ્રાય રહ્યો હતો। 2 સપ્તાહ અગાઉ ડીડીઓએ શાળાની મુલાકાત લીધી હતી। બાદમાં મંગળવારે મુખ્ય શિક્ષિકાને જિલ્લા પંચાયત ખાતે મુલાકાત માટે બોલાવાયા હતા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે ડીડીઓની ચેમ્બરમાં પહોંચ્યા બાદ ડીડીઓએ ખુરશી પર બેસવા ન દીધા અને તોછડી તથા અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મુખ્ય શિક્ષિકાએ લગાવ્યો છે। મહિલા શિક્ષિકા હોવા છતાં અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। મુખ્ય શિક્ષિકાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ડીડીઓ સાહેબે તેઓને કહ્યું હતું કે શું હવે તારા માટે તાજમહેલ બનાવી આપું જેવી ટિપ્પણી કરવામાં આવી હતી। આ મુદ્દે રાજ્ય શિક્ષક સંઘના આગેવાનોને જાણ કરવામાં આવતા તેઓ પણ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા, પરંતુ ડીડીઓએ સંઘના પ્રતિનિધિઓ સાથે મુલાકાત ન કરી હોવાનું જણાવાયું છે। મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજાએ પોલીસમાં અરજી આપ્યાનો પણ દાવો કર્યો છે, જો કે ફરિયાદ નોંધાઈ ન હોવાનું કહ્યું છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું કે નબળી ગુણવત્તાવાળા બાંધકામ અંગે સહી કરવા આચાર્ય પર દબાણ કરવું અયોગ્ય છે। આવા બાંધકામો બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકે છે। ડીડીઓ દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। આ મામલે જવાબદારો સામે કાર્યવાહી થાય અને નબળી ગુણવત્તાના કામ માટે શિક્ષકોને જવાબદાર ન ઠરાવવામાં આવે તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારી રજૂઆત તો ઘણા સમયથી છે કે જે જગ્યાએ બાંધકામ થાય છે અને જે જગ્યાએ જર્જરિત ઓરડા છે એના માટે તંત્રએ ખરેખર આચાર્યને જવાબદાર ઠેરવવા જોઈએ નહીં અને આચાર્યની ક્યાંય સહી લેવામાં આવી જોઈએ નહીં, કારણ કે આ અમારો વિષય નથી। બાંધકામ કેવું થયું છે, કેવું ચાલશે એ એન્જિનિયરોનો વિષય છે, એટલે અમને ક્યાંય આમાં નાખવામાં ના આવે। બીજું, જર્જરિત ઓરડા માટે અમારા મુખ્ય શિક્ષકો બધી જગ્યાએ વારંવાર જાણ કરે છે, છતાંય પણ મુખ્ય શિક્ષકને ઠેરવવામાં આવે તો એ અયોગ્ય છે। એટલે કોઈ પણ મુખ્ય શિક્ષક ઉપર કોઈ પણ જાતના પગલાં લેવા જોઈએ નહીં। મુદ્દો રહ્યો મિર્ઝાપરનો, તો ઘણા સમયથી આપણે છેલ્લા 2.5-3 મહિનાથી આ મુદ્દો છે। વારંવાર આપણને કહેવામાં અમને આવે છે કે તમે આનો કબજો લ્યો, પણ જ્યારે મિર્ઝાપરની શાળા આપણે જોઈએ છીએ ત્યારે આજે પણ ત્યાં અંદરના રૂમમાં ખૂબ પાણી આવે છે। તો આવું જ્યારે થાય ત્યારે અમારા આચાર્ય જો લે તો ભૂતકાળમાં પણ બનેલું છે કે કાટમાળનો જ્યારે પ્રસંગ બન્યો ભૂકંપ વખતે, ત્યારે બીજા બધા રાજકારણીઓ હોય કે સરપંચો હોય કે બીજા બધા જ હોય છે એ લોકો નીકળી જતા હોય છે અને કર્મચારીની રીતે આચાર્ય આવી જતા હોય છે। ત્યારે પણ અમને લડવું પડ્યું હતું અને સરકારે ત્યારે અમને નિર્દોષ ઠેરવ્યા હતા। એટલે અમે આ કહીએ છીએ કે અમને આમાં નાખો નહીં। બીજું, કદાચ આવી રીતના મહિલા કર્મચારીને કોઈને પણ કોઈ પણ અધિકારીએ ખરેખર બોલાવવા જોઈએ નહીં, અને છતાં પણ એ બોલાવે છે તો મર્યાદા રાખીને જ એની સાથે વાત કરવી જોઈએ, એ અમારો ખાસ આગ્રહ છે। અમારી કોઈ પણ બહેનો અપમાન સહન કરશે નહીં અને એના માટે અમારે લડવું પડશે। તો આનાથી પણ વધારે પ્રોગ્રામ આપશું। આજે પણ અમે શોર્ટ નોટિસ સવારના 9 વાગે જ કીધું છે અને તાલુકાના જિલ્લાના તમામ ખૂણામાંથી આ બધા જ શિક્ષકો આવી ગયા છે, ભાઈ બહેનો। તેમાં પાછો બહેનોનો વધારે સંખ્યાનો ફાળો છે, એ બધાના પણ અમે આભારી છીએ અને બધાને અમે અભયવચન પણ આપીએ છીએ કે તમારા ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવશે નહીં અને ગમે તેવા અધિકારી હોય એની સામે અમે લડી લેવા પણ તૈયાર છીએ। અધિકારી કોણ હતા, શું રજૂઆત કરી છે અધિકારીમાં એવું હતું કે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બહેનને બોલાવ્યા હતા, પછી ડીડીઓ સાહેબે બોલાવ્યા હતા। એટલે બહેને અંદર ગયા એના પહેલાં બહેન પાસેથી મોબાઈલ, પર્સ એનું બહાર રાખવામાં આવ્યું હતું અને પછી બહેનને બેસવા બહેન જતા હતા ત્યારે થોડું તુકારા જેવું વર્તન થયું હતું કે ભાઈ तुम ખડા રહો, ખડી રહો, અથવા તો અસભ્ય શબ્દો બોલવાના હતા। એના સાથે અમારો વાંધો છે અને સાહેબે પણ ગમે તે અધિકારી હશે અંતેથી કોઈક ને કોઈક શિક્ષક પાસેથી ભણીને જ
એ પોસ્ટ ઉપર પહોંચ્યો છે તો એને શિક્ષકની ગરિમા જાળવવી જોઈએ. આ મારો મેઇન મુદ્દો હતો અને આવું આડા શબ્દો એને ન બોલવા જોઈએ. ઠીક છે, અમારા અધિકારી છે, એને હક પણ છે, પણ એને સભ્ય ભાષામાં અમને કહેવું જોઈએ. આ મારો મેઇન મુદ્દો હતો. વિલાસબા જાડેજા, આચાર્ય મિર્જાપર કુમાર શાળા. મિર્જાપર કુમાર શાળાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે અને એ બિલ્ડિંગ ની અંદર વરસાદમાં ખૂબ જ પાણી આવે છે. 2024માં પણ ખૂબ જ પાણી આવતું હતું. એના વિડીયો, વોઇસ મેસેજ તંત્રને, કોન્ટ્રાક્ટરને મેં મૂકેલા છે કે આ બાબતે આપ સૌ ધ્યાન આપો. 2025માં પણ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ પાણી આવતું હતું, ત્યારે પણ મેં તંત્રને અને લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિઓને મેં જાણ કરેલી છે કે આ બાબતે ધ્યાન આપો. બાળકો ભવિષ્યમાં અહીંયા બેસવાના છે તો એને કોઈ નુકસાન ન થાય, પણ કોઈએ મારી વાત સાંભળેલી નહીં. અને જેવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એટલે મારા ઉપર છેલ્લા 2-3 મહિનાથી દબાણ, ધમકીઓના ફોન અને કોઈને કોઈ રીતે મને પ્રેશર આઉટ કરવામાં આવે છે કે આપ જેવી બિલ્ડિંગ છે એવી કન્ડિશનમાં બિલ્ડિંગ સ્વીકારી લો. એટલે કમ્પ્લેશન સર્ટિની અંદર મેં હજી સુધી એ બિલ્ડિંગનો કબજો સ્વીકારેલો નથી અને સહી નથી કરેલી. તો આ જે પાણીનો જે પ્રશ્ન છે, વરસાદમાં ખૂબ પાણી આવે છે, એના સિવાય પણ એસએમસીએ પણ અને ગ્રામજનોએ પણ આ શાળાની મુલાકાત લીધી છે અને એસએમસી અને ગ્રામજનોએ પણ ડીડીઓ સાહેબને અરજી આપેલી છે અને વિજિલન્સ તપાસ કરવા માટેની અરજી કરેલી છે. એમને રિક્વેસ્ટ કરેલી છે કે આ શાળાની વિજિલન્સ તપાસ થાય. ગામના લોકોએ પણ જે તે સમયે અરજી કરેલી છે, મુલાકાત પણ કરેલી છે આ બાબતે. અને મારા એસએમસીએ પણ એવો ઠરાવ કરેલો છે કે બેન, આ શાળા બાળકો માટે બેસાડવા લાયક અત્યારે નથી, એટલે આપે એ સ્વીકારવાની રહેશે નહીં. ત્યારે મેં પણ મારા ડીપીઓ સાહેબ પાસે માર્ગદર્શન માંગેલું છે કે મારે આ શાળા સ્વીકારવી કે નહીં, મારી એસએમસીથી ઉપરવટ થઈને હું સ્વીકારી શકું કે નહીં, મને એનું માર્ગદર્શન આપજો. હજી સુધી મને એનું આ માર્ગદર્શન લેખિતમાં મળેલું નથી. સીધું ડીડીઓ સાહેબ શાળાની મુલાકાતે આવેલા અને ડીડીઓ સાહેબની હાજરીમાં પણ રૂબરૂમાં ચેકિંગ કરવામાં આવ્યું પાણી ઢોળીને કે પાણી આવે છે કે નહીં, તો પાણી નીચે પડેલું અને ડીડીઓ સાહેબે જોયેલું. એના 15 દિવસ પછી મને કોઈ હજી સુધી માર્ગદર્શન નથી મળ્યું. સીધું મને કાલે ડીપીઓ સાહેબે બોલાવેલા. ટીપીઓ સાહેબનો ફોન હતો કે આપને પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ બોલાવે છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે બિલ્ડિંગ બાબતે. એટલે અમારા ડીપીઓ સાહેબ ત્યાં કને એને હું મળવા ગઈ એટલે અમને ઓફિસમાં નીચે ગયા એટલે ડીપીઓ સાહેબે મને બારે બેસાડી, પોતે અંદર મળવા ગયા. પછી 2-3 મિનિટ પછી બારે આવ્યા. મને આવીને એવું કીધું કે આપનો મોબાઈલ, આપનો પર્સ બધું બારે મૂકી દેજો, સાહેબે તમને અંદર કાંઈ પણ લઈ આવવાની મનાઈ કરી છે. એટલે મારો મોબાઈલ, પર્સ મેં એમના પીએ મેડમ છે એમની પાસે મૂક્યો, કેમ કે એની અંદર મારા શાળાના કેટલાક નાણાં હતા. તો એમને મેં જવાબદારી આપીને હું અંદર ગઈ એટલે હું જેવી બેસવા જતી હતી એટલે સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે. અને ઘણા મારાથી બોલાય નહીં એવી રીતે મને ખૂબ આઘાત લાગ્યો છે એવા શબ્દો વાપર્યા છે. છેલ્લે તો મને એમણે એવું કીધું કે આ બિલ્ડિંગ તું ક્यों નહીં સ્વીકાર રહી હો, क्या मैं तेरे लिए ताजमहल बनवा दूँ तब स्वीकारोगी. આ શબ્દ મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું વ્યક્ત નથી કરી શકતી કે એક સ્ત્રીની ગરિમા હણાઈ છે. કોઈ પણ કર્મચારી હોય, મહિલા કર્મચારી હોય કે પુરુષ કર્મચારી, આપણા અધિકારી, આપણા સાહેબ છે, પણ એમની પણ જે અમાન્ય હોય એ જાળવીને એ એમનો વહીવટની જે વાતો એ કરી શકે છે, પણ એમની અમાન્યને અને એની માન મર્યાદાને ઠેસ પહોંચાડીને એ આવી રીતે બોલે છે. તો મને ખૂબ જ દુઃખ લાગ્યું છે અને કોઈ ભવિષ્યમાં કોઈ પણ બહેનો સાથે આ રીતે ન થવું જોઈએ એવું અમારું સંઘ વિચારે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળે મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.